રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા અંજાર તાલુકામાં સ્નેહમિલન તથા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંજાર મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈની ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પ્રમુખ હુસૈનભાઈ ચગલ તથા અંજાર તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહાની વડી કરવામાં આવી. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાધ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવેલ અને અંજાર તાલુકા ઉપપ્રમુખને મુન્દ્રા તાલુકાની ટીમ ઓફિસર સિરાજ મલિક દ્વારા નિમણૂક પત્રક આપવામાં આવેલ અને આજના કાર્યક્રમમાં અંજાર શહેરના એડવોકેટ રમજાનભાઈ બાયડ એ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મેશ ડાબા ગોહિલ, મુન્દ્રા તાલુકા મહિલા સંગઠનના પ્રમુખ રતનબેન ઘેડા, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુન્દ્રા તાલુકા ઉપપ્રમુખ આસમભાઈ ખલીફા, મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ, મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાજ મલિક, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચુઈયા, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્ર છે અને ગુજરાતમાં જે પ્રેસિડેન્સી છે ઇન્ડિયાના સ્ટેટનું થયેલી છે. સૌથી પહેલાં તો સંગઠન મજબૂત થાય છે અને આગળ વધે છે એના માટે ગુજરાત દેશના પ્રેસિડેન્ટ અજીજભાઈ અને એમની પૂરી ટીમને હું મુબારકબાદી આપું છું. અને આવા દરેક તાલુકામાં, દરેક જિલ્લાઓમાં પ્રોગ્રામ થવા જોઈએ અને સંગઠનનો વિસ્તાર થવો જરૂરી છે. હું બહુ ઘણો આભાર માની શકું કે અંજાર તરફ એમની નજર પડી. એવી રીતે બીજા જે છે એરિયા જે થોડા ખાસ જ્યાં કંપનીઓ છે ત્યાં એ એરિયામાં હ્યુમન રાઇટ્સનું મોટો જેને કહેવાય કે વાયોલેશન થાય છે. એના માટે હુસૈનભાઈની નિમણૂક થઈ છે અને બિલકુલ સંગઠન અને સંકલન સાથે રહી અને એની કાર્યકૃતિ કરશે. બરાબર. અને આભાર માટેનું બે શબ્દ એટલા જ છે કે પ્રોગ્રામ થયું, બહુ સારું થયું અને અજીતભાઈ અને પૂરી ટીમને હું મુબારકબાદી આપું છું. અને આ પ્રોગ્રામ